હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ શીતલ્સ કિચન ગુજરાતી. અને આજે હું બનાવી રહી છું મારા સનના લંચ બોક્સ માટે 10 લેયરવાળા મસાલા પરાઠા. તો રેસીપી આપણે શરૂ કરીશું. આ રીતે એકદમ લેયરવાળા સારા એવા પરાઠા બનીને રેડી થયા છે. તો તમે પણ આ રેસીપી એન્ડ સુધી જરૂરથી જોજો અને તમારા બાળકો માટે પણ ટ્રાય કરજો. તો લોટ મેં બાંધી લીધો હતો. જ્યારે લોટ બાંધ્યો ત્યારે વિચાર ન હતો કે આ રીતના પરાઠા બનાવીશ, એટલે લોટ બાંધવાનો વિડીયો મેં શૂટ નથી કર્યો. પરંતુ આપણે જેવો રોટલીનો લોટ બાંધીએ એનાથી સહેજ કઠણ એવો લોટ બાંધીશું. અને મીડિયમ સાઇઝની આપણે જે રોટલી બનાવતા હોય તેવી આપણે રોટલીઓ વણી લઈશું. તો અહીંયા હું 2 પરાઠા બનાવી રહી છું, તો 4 રોટલી વણી લઈશ. તો આપણે રોટલીને વધારે જાડી કે પતલી નથી રાખવાની. મીડિયમ જે આપણે રોટલી બનાવતા હોઈએ છીએ રેગ્યુલર, એ રીતની રોટલી આપણે બનાવી લેવાની છે. તો અહીંયા મેં 4 રોટલી બનાવી લીધી છે. અને હવે તેમાં આપણે ઘી લગાવી દઈશું. તો ઘીની જગ્યાએ તમે તેલ પણ લગાવી શકો છો, પણ બાળકોને લંચ બોક્સમાં આપતા હોઈએ છીએ તો ઘીનો ટેસ્ટ વધારે સારો લાગે છે. અને આ મારી પાસે મેં વડાપાઉં માટે જે લસણની ચટણી બનાવી હતી તે છે, તો હું તે લગાવી રહી છું. જો તમારી પાસે લસણની ચટણી ન હોય તો તમે આચાર મસાલો કે પછી મીઠું મરચું લગાવીને પણ પરાઠા બનાવી શકો છો. તો મસાલા લગાવેલી રોટલી ઉપર આપણે એક બીજી રોટલી મૂકી દઈશું અને આ રીતે આપણે કટ લગાવી લઈશું. કટ લગાવ્યા બાદ આપણે પરાઠાને આ રીતે ફોલ્ડ કરતું જવાનું છે. તો આ રીતે આપણે 1, 2, 3, 4 અને 5 ફોલ્ડ કરીશું, એટલે 10 લેયરવાળા પરાઠા બનીને રેડી થશે. તો હવે આપણે પરાઠાને કોર્નરની સાઈડથી વણી લઈશું, જેથી કરીને પરાઠાનો શેપ છે તે ટ્રાયંગલ જળવાઈ રહે અને પરાઠો છે તે બધી બાજુથી એક સરખો વણાઈને રેડી થાય. તો હવે મેં પેન ગરમ થવા મૂકી દીધી છે અને 1 ચમચી જેટલું ઘી લગાવી દીધું છે. તો આ રીતે આપણે પરાઠાને શેકાવા માટે મૂકી દઈશું અને મીડિયમ ફ્લેમ ઉપર આપણે પરાઠાને ક્રિસ્પી એવો શેકીને રેડી કરીશું. તો પરાઠો હું ઘીમાં જ શેકી રહી છું. તમારે તેલમાં શેકવો હોય તો પણ તમે શેકી શકો છો. તો આ રીતે આપણે પ્રેસ કરી અને પરાઠાને સારો એવો ક્રિસ્પી કરી લઈશું. તો પરાઠા ખાવામાં ખૂબ જ મજા આવશે. તો મારા સનને આ રીતના પરાઠા ખૂબ જ ભાવે છે, તો હું એને વારે વારે આ રીતના પરાઠા બનાવી આપતી હોઉં છું. તો બંને બાજુ ઘી લગાવી અને સારી રીતે આપણે શેકી લઈશું. જો મિત્રો તમને આ મારી રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. અને જો મારી રેસીપીનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો એ જ રીતે આપણે બીજો પણ પરાઠો બનાવી લઈશું. બાળકોને રોજ રોજ લંચ બોક્સમાં શું આપવું એ પ્રશ્ન થતો હોય તો તમે મારી ચેનલ પર લંચ બોક્સ માટેની મેં ઘણી રેસીપીઓ શેર કરી છે, તો તમે જોઈ શકો છો. તો આ રીતે એકદમ લેયર છૂટા પડી અને પરાઠો રેડી થશે. તો પરાઠાને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું અને એકદમ લેયરદાર પરાઠા બનીને રેડી છે. તો મિત્રો તમે પણ આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને તમારા બાળકોને પણ ભાવશે એ વાતની હું ગેરંટી આપું છું. તો કેચઅપ સાથે સરસ લાગશે.